આજે તમે મારી જોડે જોઈ શકો છો કે આજે આ બધી બહેનો આંદોલન પર ઉતરી છે। આજે વિધવા બહેનનો હક છીનવી લેવામાં આવે, જ્યારે નગરપાલિકા અમને જો નિરાકરણ નહીં આપશે, નગરપાલિકા જો અમને 7% નહીં આપશે, નગરપાલિકા જો અમારી જગ્યાએ અમને બેસવા દેવામાં આવશે નહીં, તો આના માટે અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। આમાં અમે 80 થી 70 લેડીઝ બહેનો છે। જ્યારે આ બધી ગરીબ વિધવા બહેનોને જો 7% ભાજપની સરકારના રાજમાં નહીં મળે, તો હવે આ નિર્ણય આજે અમારો ફાઇનલ, આજે હપ્તાખોરી બી અહીંયા વસૂલવામાં આવે છે એ બી બધું બંધ કરવામાં આવે ને આજે અમને અહીંયાથી ન્યાય મળવો જ જોઈએ। ચોક્કસ પણ અમને ન્યાય મળવો જોઈએ કે આજે અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને જગ્યા આપવામાં આવે। જો અમને અહીંયા જગ્યા આપવામાં નહીં આવશે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। અમે કલેક્ટર ઓફિસની રજૂઆત કરી છે, મામલતદાર સાહેબને ઓફિસ કરી છે, હજુ અમારું કોઈ નિરાકરણ આવ્યું છે નથી। અમારી માંગ એટલી જ છે કે અમે જ્યાં વર્ષોથી ધંધો કરવા આવ્યા છે, જ્યાં બેસીએ છે ત્યાં અમને બેસીને ધંધો કરવા દે। જો અમારી રજૂઆત નહીં સાંભળશે તો નગરપાલિકા આ બધી બહેનોને નોકરી આપે। નગરપાલિકાની અંદર જો તાકાત હોય તો નગરપાલિકા બધી વિધવા બહેનોને 50,000 રૂપિયાની નોકરી આપે તો અમે કાલથી અમારા ઘરે બેસી જશું। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ। ભારત દેશની અંદરમાં મુગલ સલ્તનતે રાજ કર્યું, પછી અંગ્રેજો આવ્યા। હવે આ કાળા અંગ્રેજો આપણા પર જે ગરીબ લોકો પર કાળું દમન કરી રહ્યા છે, કારણ કે ગરીબો લોકો જાય તો કાં જાય। યુપી બિહારથી આ કાળા ભૂંગળા જોઈને લોકો ઉતરી પડેલા। આજે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની પ્રજા સાઈડ પર મુકાઈ ગઈ છે ને હપ્તા આપે તેને ત્યાં જગ્યા આપવામાં આવી રહેલી છે। આજે શાક માર્કેટ છે, ખેત મજૂરો અંકલેશ્વર ભરૂચ જિલ્લાની આજુબાજુના તમામ લોકો લારી ગલ્લાઓ અને શાકભાજીની ટોપડીઓ લઈને પોતાનું જીવન ગુજારવા માટે 3 રસ્તા સર્કલ ઉપર આવે છે અને એ રોજીરોટીથી એમના બાળકો ભણે છે, પોતે જીવન નિર્ભર થાય છે ને ખેડ્યા છે। તે પ્રમાણેનું આજે જે 3 રસ્તા સર્કલ ઉપરમાં શાકભાજી લારી વેચવા માટે બુલડોઝર લઈ, કારણ કે આ બુલડોઝર સરકાર અમારા ત્યાં અંકલેશ્વરમાં પણ સક્રિય થઈ ગઈ છે, એટલે બુલડોઝર લોકોને લઈને આ ફેરવી દીધા છે। હવે એમણે ફેરવ્યું નથી, લોકોના પેટ ઉપરમાં બુલડોઝર ફેરવ્યા છે। આજ રોજ 3 રસ્તા શાક માર્કેટ પર જે ટ્રાફિકની સમસ્યા હતી, વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યા હતી, એ ટ્રાફિકને એ કરીને અમે લોકોએ આ બધા જે ટોપલા ગામડેથી જે બધા ટોપલા લઈને વેચવા આવતા હતા શાકભાજી, એમના માટે હંગામી ધોરણે અમે બાજુની એક જગ્યા એમને ખુલ્લી કરી આપી છે અને અહીંયા વ્યવસ્થિત અમે એમને લેવલિંગ કરીને આ બધી બહેનો અહીંયાથી શાકભાજીનો વ્યવસાય કરે અને રોજીરોટી કમાઈ રહે એ માટે અમે આયોજન કર્યું છે। બીજું કે આ અહીંયા ગાડી બેઠક કરવાથી પાર્કિંગની જે સમસ્યા જે હતી તે અમારે જે અંદર પાર્કિંગ બનાવ્યું છે એમાં પાર્કિંગ થશે। આની સાથે જ અમે જે માર્કેટની બાજુમાંથી જે સંજયનગર બાજુ જતો જે રોડ હતો તે બી વર્ષો જૂનું બધા લારી ગલ્લા ને એ બધું હતું, એનું પણ આજ રોજ અમે ડિમોલિશન કર્યું છે। જે સ્થાનિક મહિલાઓ છે એમનું કહેવું છે કે અમે આજુબાજુના ગામથી રોજગારી મેળવવા આવીએ છીએ, પરંતુ જે નગરપાલિકાની જગ્યા છે એમાંથી જે લગભગ બહારના એટલે પરપ્રાંતીય લોકો છે એમને નગરપાલિકા દ્વારા ફાળવી આપવામાં આવી, શું કહે? મારું એ તબક્કામાં બી મારું સર્વે ચાલી રહ્યું છે, એમાં પણ જે પણ કંઈ હશે તે રીતની કાર્યવાહી થશે ને હું મારી રીતે સર્વે કરાવીને એની બી આખી વિસ્તૃત માહિતી લઈને એમાં બી ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની બાંયધરી આપું છું।